નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં લોકસભાની ચૂંટણી તો પૂરી થઈ ગઈ, પરંતુ હજી પણ નર્મદા જિલ્લાનું રાજકારણ તેના પિક પોઈન્ટ પર જોવા મળી રહ્યું છે। કારણ કે નર્મદા જિલ્લાના બે દિગ્ગજ આદિવાસી નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ નિવેદનબાજીઓ કરી રહ્યા છે। ચેતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે હવે ફરી એકવાર વાક યુદ્ધ છેડાઈ ગયું છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ગઈકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ SC/ST ને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધમાં 21મી ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે। અને આ ભારત બંધના એલાનમાં મનસુખ વસાવા જો સાચા આદિવાસી હોય તો જોડાય તેવો પણ ચેતર વસાવાએ કટાક્ષ કર્યો હતો, જેની સામે હવે મનસુખ વસાવાએ પણ વળતો પ્રહાર કર્યો છે કે ચેતર વસાવા હંમેશા આદિવાસી સમાજના નામે રાજકીય રોટલા શેકે છે। આ વિશે જો હવે આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ગઈકાલે વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં SC/ST ને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં 21મી ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યારે કેવડિયા ખાતે બે આદિવાસી યુવાનના મોતના મામલે પણ CBI તપાસની માંગ કરી હતી। તો આની સાથે જ આ બંધમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાના જોડાવા અંગે પણ ચેતર વસાવાએ ટિપ્પણી કરી હતી। ચેતર વસાવાએ એવો કટાક્ષ કર્યો કે મનસુખ વસાવા આદિવાસી સમાજના સાચા આગેવાન હોય તો બંધમાં જોડાશે અને જો નકલી આદિવાસી હશે તો નહીં જોડાય। ત્યારે હવે આ મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના નિવેદન સામે સાંસદ મનસુખ વસાવાએ પણ વળતો પ્રહાર કર્યો છે। સોશિયલ મીડિયા પર મનસુખ વસાવાએ એક પોસ્ટ શેર કરી છે, જેમાં મનસુખ વસાવાએ એવું જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પોતાના રાજકીય રોટલા હંમેશા આદિવાસી સમાજના નામે શેકતા રહે છે। આજે પણ તેમને એક પત્રકાર પરિષદ યોજીને આ જ કામ કર્યું છે। અનામત મુદ્દે યોજેલી આ પત્રકાર પરિષદમાં તેમને ભારત બંધના એલાનનો ઉલ્લેખ કરતા મારું નામ જોડીને કહ્યું કે મનસુખ વસાવા આ બંધના એલાનને સમર્થન નહીં આપે તો તેમને આદિવાસી સમાજ વિરોધી ગણીશું। આ બાબતે મારે ચેતર વસાવાને જવાબ આપવો છે કે મારા માટેના નિવેદનો આપવાની તમારે જરૂર નથી। આદિવાસીઓના હકો અને અધિકારીઓ માટે સૌથી વધારે રાજ્ય સરકાર કે ભારત સરકારમાં કાર્યક્રમ તેમજ રજૂઆતો પણ મારી જ રહે છે। આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બાબતે પણ સૌથી વધારે કાર્યક્રમો અને રજૂઆતો મારી જ રહી છે। આજે ચેતર વસાવા મારા માટે જે નિવેદનો આપે છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। તેમના આ પ્રકારના નિવેદનો માત્ર ને માત્ર રાજકીય સ્ટંટબાજી છે। આ એક પ્રકારનું નાટક છે। આ પહેલા પણ ચેતર વસાવાએ કેવડિયાના એક કાર્યક્રમ માટે પણ મને પૂછ્યા વગર મારા નામની જાહેરાત કરી દીધી હતી કે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત રહેવાના છે। જો ચેતર વસાવાને ખરેખર અમારા સમર્થનની જરૂર હોય તો અમારી પાસે પરામર્શ કરવી જોઈએ, સમાજના બધા આગેવાનો સાથે મીટિંગ કરવી જોઈએ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આદિવાસીઓના ઉદ્ધાર માટે જે બંધારણ બનાવ્યું છે તેનો ભાજપ સરકાર પૂર્ણ રીતે અમલ કરે છે અને અમારા આદરણીય નેતાઓ પણ કરે છે, જેના માટે કટિબદ્ધ પણ છે। ચેતર વસાવા આવા પ્રકારના નિવેદનો આપીને દરેક મુદ્દાને રાજકીય રંગ આપવાનો અને સમાજમાં મને નીચે પાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સમાજના લોકોને ખબર જ છે કે તેમના માટે કોણ કામ કરી રહ્યું છે। સમાજને જ્યારે પણ જરૂર પડશે ત્યારે સમાજના હક અને અધિકાર માટે કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા માટે હું તૈયાર છું। સમાજના સર્વ આગેવાનોને મારી નમ્ર અપીલ છે કે આવા જુઠ્ઠા લોકોની વાતોમાં આવશો નહીં। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।